દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। એક તરફ વિકાસની વાતો અને ડિજિટલ ઇન્ડિયાના બણગા ફૂંકવામાં આવે છે, ત્યારે બીજી તરફ ગુજરાતના અંતરિયાળા વિસ્તારોમાં આજે પણ લોકો એક એક ટીપા પાણી માટે વલખા મારી રહ્યા છે। વાત છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાવ ગામના દેસાઈ ફળિયાની। નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાવ દેસાઈ ફળિયા ખાતે જલ નહીં તો મત નહીં કહી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। બીજાના ખેતરમાંથી પાણી લાવીને ઉપયોગમાં લેતા હોવાથી બીજેપીનું ફૂલ ફોર્મ જણાવી રહ્યા છે। બીજેપી બીજાના ખેતરમાં જઈને પાણી પી ખેરગામ તાલુકાના વાવ ગામે દેસાઈ ફળિયામાં છેલ્લા ઘણા સમયથી ગંભીર પાણીની સમસ્યા ઊભી થઈ છે। સ્થાનિક લોકોએ આ સમસ્યા અંગે વારંવાર ગ્રામ પંચાયતના સરપંચ સમક્ષ રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જ્યારે તેઓ સમસ્યા લઈને સરપંચ પાસે રજૂઆત કરવા ગયા ત્યારે સરપંચ દ્વારા અમારી પાસે સમય નથી એવી વાત કહેવામાં આવી હતી, તેમજ કેટલાક લોકોને સાથે અભદ્ર ભાષામાં વાત કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। દેસાઈ ફળિયામાં અંદાજે છેલ્લા 12 વર્ષ પહેલાં પાણીની ટાંકી બનાવવામાં આવી હતી, પરંતુ દુર્ભાગ્યવશ આજ સુધી આ ટાંકીમાં પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી। પરિણામે આ ટાંકી હાલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને ઊભી રહી છે। ફળિયાના લોકો આજે પણ પાણી માટે ભારે તકલીફ ભોગવી રહ્યા છે। અંદાજે 10 થી 15 ઘરોએ રોજિંદા વપરાશ માટે આજુબાજુના ખેતરોમાં મૂકવામાં આવતું પાણી ભરવું પડે છે અને તે જ પાણીથી પોતાની જરૂરિયાતો પૂરી કરવી, ગુજરાન ચલાવવું પડે છે। સ્થાનિક લોકોએ સંબંધિત તંત્ર અને ગ્રામ પંચાયતના મુદ્દે તાત્કાલિક ધ્યાન આપી પાણીની સુવિધા શરૂ ન કરવામાં આવી છે, જેથી લોકોને લાંબા સમયથી ચાલતી પાણીની સમસ્યામાંથી રાહત ન મળે માટે છેવટે થાકી ગયા અને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો। ચંપક પટેલ અને હું નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાવ ગામે વાવ દેસાઈ ફળિયા પહોંચ્યો છું, ત્યારે અહીંયા એવું જાણવા મળ્યું છે કે ચૂંટણી દરમિયાન મતનો બહિષ્કાર કરવામાં આવે છે એવી વાત છે। તો શાના માટે બહિષ્કાર કરવાના છે એ આપણે જાણીશું। જી માસી, શું નામ તમારું? સવિતાબેન। સવિતાબેન, શું પ્રોબ્લેમ છે તમને? પ્રોબ્લેમ એટલે 10 વર્ષથી પાણી ટાંકી ભરતા નથી અને હેડપંપ બી બગડી ગયેલા। આજે 4 મહિનાથી અમે કેટલી તકલીફ કરીએ પાણી વગર। સરપંચ ને કહેવા ગયા, સરપંચ બી નહીં આવ્યો। તલાટી ને કહેવા ગયા, તેને બી કઈ નહીં કીધું। એટલે અમે હું પાણી વગર કેટલી આમદા કરી, અમને ખેતીમાં જાય ને ત્યાંથી અમે પાણી લાવીને પીએ। બરાબર, તો આ ટાંકી તો બહુ મોટી બનેલી છે તો હા, તો ટોબી ની ભરે પછી શું કરીએ? નર મૂકેલા છે બાયણે બાયણે, પણ બધા સોના નર બી બધા તૂટી ગયા ને ભરવટે પેલો બી નહીં આવે તલાટી હો। બરાબર, પેલો સરપંચ બી નહીં આવે જોવા, કહેવા જાય તો આવે જ નહીં જોવા। આવે અમે ઘેરે ગયેલા, ઘેરે થી પછી ત્યાં તલાટી આવી ગયા કોરીવાર જો ને ફોન કર્યો મેં અહીંથી, ભાઈ તો બી નહીં આવ્યો। એ માણસ શું કે મેં આઘે છે એમ કે, એટલે મારાથી નહીં અવાય એમ કે। પછી હાલે હમણાં ખૂબ નજીકમાં ચૂંટણી છે ને કોઈ બી આપ આવે કે કોંગ્રેસ આવે કે ભાજપ આવે તો મત માંગવા આવશે તો શું કહેશો તમે? નહીં આપવાના, અમે મત આપવાના જ નહીં। અમને પાણી વગર બહુ આમદા પડી છે હમણાં। બરાબર છે, એટલે અમે મત આપવાના જ નહીં। બરાબર, આપણી જોડે બીજા બેન પણ છે, એમની જોડે વાત કરીશું। જી, તમારું નામ શું? હેમાબેન। હેમાબેન, તો તમે પાણી આમ ક્યાંથી લાવો? પાણી આ ખેતરમાં મૂકે ત્યારે અમે ભરી લઈએ। આ હેન્ડપંપ તો છે જ અહીંયા, પણ આ તો સોનો છે। સોનો છે, મતલબ સરકાર નલ સે જલ ની યોજના આપેલી છે છે। એ લોકો તો કહે કે બધે જ પાણી પહોંચેલું છે। પાણી પહોંચેલું હોય તો પછી અમારે બધી અરજી ને બરાબર, તો તમે શું કહેશો હવે? અમને તો પાણી આપે તો અમે મતદાન કરું, ને તો મતદાન નથી કરવાનું। બરાબર, અહીંયા કેટલા ઘર છે તમારા? અમારે 10-15 ઘર। 10-15 એટલે 50-60 જણો માણસ હશે કેમ? બરાબર છે, 70 જણા છે। જે આપણી જોડે બીજા બેન પણ છે, શું નામ તમારું? મધુબેન। હવે તો આમ પાણી ક્યાંથી તમે લાવો? અમે ખેતરોમાંથી લાવીએ। ખેતરો એટલે કોઈ બીજાના ખેતરો છે? હા, બીજાના ખેતર। બરાબર છે, તો આ વખતે કોઈ મત માંગવા માટે આવશે તો શું કહેશો તમે? આવશે તો પાણી આપે તો જ આવશું। આપણી જોડે એક ભાઈ અહીંયાના સ્થાનિક છે, એમની જોડે વાતચીત કરશું। શું નામ છે તમારું? બચુભાઈ। બચુભાઈ, તો હવે પાણીની સમસ્યા તમારે કેટલા સમયથી અંદાજે? હા, 4 મહિના પૂરા થવાના। નહીં, આમ તો ટાંકી તો તમે કહો છો કે 10 વર્ષથી હા, ટાંકી 10 વર્ષથી, પણ આ હેલ્પંપ ચાલતું હતું, પણ આ હેલ્પંપ બગાડ્યો
એના 4 મહિના પૂરા થવાના. બરાબર છે. હવે ટાંકી તો 10 વર્ષથી ઊભી કરેલી, પણ એનો સ્ત્રોતમાં એ લોકો બેઠો નહીં કર્યો પાણીનો, બરાબર. અને પાણીનો સ્ત્રોત વગર ટાંકી બનાવી મૂકી સૌની, તો પછી તો દેખાતા જ નથી કોઈ. કોણ હોતા પેલા? જી, અહીંયાના સ્થાનિક નું કેવું છે કે અમને પાણી નહીં મળે તો મત નહીં આપીશું. લોકો પાણીના માટે વલખા મારે છે, એના માટે મતનો બહિષ્કાર કરે છે એ લોકો.